અરે રૂકો રૂકો રૂકો, આટલા ફાસ્ટ ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ અને જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. તો આજનો વિડીયો મારો આજની જનરેશનને ડેડિકેટેડ કરે છે. કેમ એ તમને લાસ્ટમાં ખબર પડી જશે કે હું કેમ આવું કહું છું. તો આજે એના માટે હું એક વાર્તા કહું છું તમને. પતંગ અને દોરી બંનેનું બંધન હોય છે. તો એક યુવાન હતો, એક પતંગ ચગાવતો હતો. હવે પતંગ ચગાવવા માટે દોરીની જરૂર પડે, તો એ દોરીથી બાંધીને પતંગ ચગાવતો હતો. એને એવું લાગ્યું કે મારી પતંગ ઉડવા માગે છે, પણ આ જે દોરી છે ને એ એને રોકી રહી છે. તો યુવાને દોરીને કટ કરી નાખી. પતંગ થોડો ટાઈમ માટે હવામાં ઊંચે ઉડે છે, પછી એનું જે સંતુલન ખરાબ થઈ જાય છે, બગડી જાય છે, એટલે પતંગ પાછો જમીન ઉપર બેસી જાય છે. આ જ વસ્તુ દાદા નિહાળી રહ્યા હતા. તો દાદાએ કહ્યું યુવાનને કે બેટા, જ્યાં સુધી તારો પતંગ દોરીની સાથે જોડાયેલો હતો, એના બંધનની સાથે જોડાયેલો હતો ને, ત્યાં સુધી તારો પતંગ ઊંચે ઉડી રહ્યો હતો. અને જો હજુ પણ એ દોરીની સાથે જોડાયેલો હોત ને, તો તારો પતંગ સૌથી ઊંચો હોત. પણ તે એને કાપી નાખ્યો, એટલે એ પડી ગયો. એવી જ રીતે જીવનમાં પણ તમને એવું લાગે છે કે તમારા માતા પિતા તમને રોકી રહ્યા છે. એટલા માટે નથી રોકી રહ્યા કે તમારી ઊંચી ઉડાણ એ લોકો રોકવા માગતા હોય, પણ એટલે રોકે છે તમને. પ્રોબ્લેમોને ફેસ કર્યો છે એમને, એ પ્રોબ્લેમને તમારે ફેસ ના કરવો પડે અને તમને ઇઝીલી રસ્તો મળી જાય. પણ આપણી જનરેશન એવી છે કે એ વસ્તુ વિચારતી નથી. એટલે જો જીવનમાં તમારે આગળ વધવું હોય ને, તો માતા પિતાની સલાહ, શિસ્તતા, ગુરુનું માર્ગદર્શન અને સારા સંસ્કારો, આટલી વસ્તુ હશે ને તો અવશ્ય તમે ઊંચી ઉડાણ ભરી શકશો. તો છે ને આજનો મારો વિડીયો આજની જનરેશન માટે. જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.